हेलो માં થવું એમ કહું છું એમ 20 મિનિટ પછી ફોન કરું क्या करो देख क्या कीजिए કાર્યમાં છું એમ પછી ફોન કરું ऊपर चढ़ जाओ ऊपर नील भाई ने भी आज बोला भाई नील भाई ने आजो बड़ा स्पीकर एक पर पकड़ी गया के ऊपर जता रहो एक बार બધા હાથ ઊંચા કરીને જયકારા કરીએ બોલે માનદાતા મહારાજ કી ઇન્ટરનેશનલ કોલી ડે મકર સંક્રાંતિના પરમ પાવન દિવસે આજે આપણા ઈષ્ટદેવ માનદાતા મહારાજના પ્રાગટ્યોત્સવ નિમિત્તે લીમખેડા બાદ દેવગઢ બારિયામાં માનધાતા મહારાજના સ્ટેચ્યુની સ્થાપના થઈ છે એ આપણા માટે બહુ મોટો ગૌરવનો વિષય છે અને જે પણ આગેવાનોએ સંતોએ સુરસંગ દાદા બધા યુવાનો દિનેશ મુકેશ ધર્મેશ આ બધા યુવાનોની ટીમ એને એકવાર જોરદાર તાળીઓથી વધાવો અને સાથે સાથે આજે નીલ સોનીભાઈ ક્યાં છે હા આમ જો માનદાતા મહારાજના કાર્યમાં એમણે પણ યોગદાન આપેલું છે માઈક આપજો અને બે બોલ ખેંચે જેડીભાઈ જે નામ બોલો બધાયના નામ બોલતા ઈશ્વરભાઈ પંકજભાઈ મુકેશભાઈ निर्मलसिंह बाबूभाई महेश्वरानंद भारती सहित तमाम संतो सरदार भाई जगवंदन साहेब मातृशक्ति बधी पछी दिनेश भाई कोली લીમખેડા पछी मंडप साउंड रथयात्रा अने हमણાં સંગીતમાં વગાડતા હતા ઢોલી અને આ ડીજે આ બધી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આ કાર્યને રૂડું કરી બતાવ્યું મને જો સૌથી વધારે ગમ્યું હોય ને આજના પ્રસંગમાં તો જ્યારે સભામાં એક નિયમ પારિત કરવામાં આવ્યો હતો કે સમાજ હોય ત્યાં કોઈ રાજકારણ નહીં આ સમાજનું મોટું એક પ્રગતિનું નિશાન છે મિત્રો યાદ રાખજો દુનિયામાં બે પાવર બહુ કામ કરતા હોય છે એક પોલિટિકલ પાવર પણ સમાજ આવે ત્યાં સમાજનો પાવર મહત્વનો હોય છે બીજું પાવર છે કોર્પોરેટ પાવર હજુ એમાં આપણે બહુ પાછળ છીએ એમાં આગળ વધવાની જરૂર છે તો આજે આખા વિશ્વમાં વસતા 26 કરોડ કોળી સમાજના ઈષ્ટદેવ અને ગુજરાતમાં 3 કરોડ કોળી સમાજના ઈષ્ટદેવ માનધાતા મહારાજના જન્મોત્સવની વિશ્વમાં વસતા બધા કોળી સમાજના ભાઈ બહેનોને માનધાતા મહારાજના જન્મોત્સવની વધાઈ હો અને હવે મને એક દ્રશ્ય આ શોભાયાત્રામાંથી જે ગમ્યું એ કહું હું હમણાં ઈશારા કરતો તોય રથ આગળ વયો ગયો માનધાતા મહારાજના હાથમાં તલવાર છે કે નહીં છે ને અહિંસા પરમો ધર્મ આપણે કરવાનું નથી આપણે તો જે લોકો મારે કડવી વાત કહી દઉં આજે કહી દઉં જુઓ અમુક સંગઠનો ખોટું ના લગાડતા
પરંતુ આ સમાજ સાથે આવું થાય છે એટલે કહું છું કે જ્યારે વોટ જોતા હોય તો તમે હિન્દુ છો, સમજાય છે? કડવી વાત છે હો. પછી દાન જોતું હોય તો તમે હિન્દુ છો, સેવા જોતી હોય તો તમે હિન્દુ છો, પરંતુ એક બગદાણાની મેટર બને ન્યાય માટે ભીખ માંગવી પડે ત્યારે તમે હિન્દુ નથી? હે? ત્યારે તો ભીખ માંગવી પડે છે. ત્યારે કેમ કોઈ હિન્દુ સંગઠનો આ કોળી સમાજના સપોર્ટમાં કેમ નથી આવતા? જ્યારે બગદાણામાં તમે વિચારજો 90 સંગઠનો હાલે છે કોળી સમાજના, અને અહીંયા પણ ચાલતા હશે, પણ ન્યાયની વાત આવે, હકની વાત આવે, અધિકારની વાત આવે, અમારે પાવર જોઈએ છે એની વાત આવે તો તમને સાઈડમાં ઇગ્નોર કરી દેવામાં આવે છે. આ કડવી વાસ્તવિકતા છે કે નહીં? હે? હું સાધુ છું ને છતાં પણ બોલું છું. આ વસ્તુ આંખ તમારી ખોલવા માટે આપણે આ દેશમાં એક અમુક સિસ્ટમ પ્રમાણેના હિન્દુઓ છે, અમુક ઓબીસી એસટી એસસી ના હિન્દુઓ છે, એને સાઈડમાં શા કામ કરવામાં આવે છે? એક વસ્તુ યાદ રાખજો,